નસવાડી તાલુકાના બોરવાણી ગ્રામ્ય પ્રાથમિક શાળામાં શિક્ષકોનો અભાવ, આદિવાસી બાળકોનું ભવિષ્ય પ્રશ્નચિહ્ન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા હેઠળ આવેલા બોરવાણી ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવના કારણે ધોરણ 1 થી 5 સુધીના બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. સ્થાનિક માહિતી મુજબ શાળામાં એક પણ શિક્ષક હાજર ન હોવાથી બાળકો અનિયમિત રીતે પણ શાળામાં સમય પસાર કરતા જોવા મળે છે. કોઈ પણ બાળક એક બાજુ તો કોઈ બીજી બાજુ ફરતું જોવા મળે છે, જેના કારણે શિક્ષણનો પાયો નબળો પડતો હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરોડોના બજેટ અને વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત સાવ અલગ દેખાઈ રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે. માહિતી અનુસાર શાળામાં માત્ર એક સંચાલક હાજર જોવા મળ્યો હતો, જ્યારે શિક્ષકોની ગેરહાજરીના કારણે બાળકો રઝળતી હાલતમાં જોવા મળ્યા હતા. આ મુદ્દે એડવોકેટ નોફિલ મેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં ગામડાઓના વિસ્તારમાં બાળકો શિક્ષકો વગર ભણી રહ્યા છે. જો ખરેખર વિકાસ થયો હોય તો મંત્રીશ્રીએ નસવાડી તાલુકામાં આવીને સ્થિતિ જોવા જોઈએ. બાળકોને આમ રામ ભરોસે છોડી દેવું શરમજનક બાબત છે. સ્થાનિક લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે બોરવાણી ગામના આદિવાસી બાળકોને શિક્ષકો વગર કેટલા સમય સુધી ભણવું પડશે અને શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક પગલાં લેશે કે પછી માત્ર કાગળ પરના વિકાસના દાવાઓ જ ચાલુ રહેશે? નમસ્કાર. આજે ખૂબ શરમજનકની વાત કહેવાય કે નસવાડી તાલુકાના બોરવાણી ગામે જે પ્રાથમિક શાળા ચાલે છે એ પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષક નથી. આજે અમે જોયું તો શાળાના જે બાળકો છે 1 થી 5 ધોરણના, એમને ફક્ત એક પેલો સંચાલક છે એ લઈને બેઠો હતો. એક છોકરો આમ જાય, એક છોકરો આમ જાય, છોકરાઓની કોઈ વ્યવસ્થા નથી. એટલે ક્યાંક ને ક્યાંક નસવાડી તાલુકામાં જે આદિવાસી વિસ્તાર છે ત્યાં શિક્ષણનો પાયો તૂટી પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે શિક્ષણ ઉપર ભાર આપે છે અને શિક્ષણ માટે અમે આટલા રૂપિયા ફાળવ્યા, અમે આટલી ગ્રાન્ટો આપી, અમે શિક્ષણનો આટલો વિકાસ કર્યો, અમે આટલા વિદ્યાર્થીઓનો વિકાસ કર્યો, આ જે વાતો કરે છે એ ફક્ત ને ફક્ત કાગળ ઉપર વાતો કરે છે. અહીંયાની હાલની જે પરિસ્થિતિ છે એ એમના જે મિનિસ્ટર છે જે મોટી મોટી વાતો કરે છે કે અમે શિક્ષણ માટે આટલું બજેટ ફાળવી દીધું છે, તો એ જે મિનિસ્ટર છે એમને પણ હું કહેવા માંગુ છું કે જો તમે ખરેખર શિક્ષણના વિકાસની વાત કરો છો તો તમે અમારા નસવાડી તાલુકામાં એકવાર આવો, તમને ખબર પડે કે તમારો વિકાસ કેવો છે, તમે કેવી શિક્ષણ વ્યવસ્થા કરેલી છે. તમારા જે શિક્ષકો છે એ આજે સ્કૂલમાં હાજર રહેવા માટે તૈયાર નથી અને છોકરાઓને રામ ભરોસે છોડી દીધા છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીની સરકારને, એમના તંત્રને, એમના મિનિસ્ટરને જે મોટી મોટી વાતો કરે છે એમને કહેવા માંગુ છું કે તમે અમારા નસવાડી તાલુકામાં આવો, તમને ખબર પડે કે અહીંયા તમારો જે પાયો છે એ કેવો છે, પછી વાત કરો એટલે તમને પણ જે સાચી જાણકારી છે એ ખબર પડે. નોફિલ મેમણ, એડવોકેટ, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ.